હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે નીકળી ગયા છે ચારધામની યાત્રા માટે ઘરેથી. જસ્ટ બહાર આવ્યા છે. પેટ્રોલ સીએનજી ફૂલ કરાવશું અને પછી કન્ટિન્યુ કરશું ક્યાં સુધી ન કરાય. આ વખતે પણ બાઇક લઈને જ જવાનો પ્લાન હતો, પણ પછી ઘરેથી કીધું કે અમને લઈ જાઓ મમ્મી પપ્પાએ, તો મેં કીધું તો 4 વ્હીલ લઈને જાય. એટલે અત્યારે કાર લઈને જવાનો પ્લાન કર્યો છે. જસ્ટ નીકળ્યા છે, 1 કિલોમીટર આગળ આવ્યા છે. તો પીયુસી બાકી છે, પહેલાં પીયુસી બનાવશું, ગેસ પુરાવશું, પેટ્રોલ ફૂલ કરાવી દઈશું અને જ્યારે થાક લાગે ત્યાં ગાડીમાં સૂઈ જાઉં કાં પછી કંઈક સેટિંગ કરશું. આવી ગયા છે સીએનજી પંપ પર અને ગેસ પુરાવે છે. ગેસ હતો જ નહીં, હાવ ઝીરો હતો. કેટલાનો હવે જોઈએ છે. મોગલધામ તો આવી ગયા છે, પણ મમ્મી પપ્પા અને જે ફ્રેન્ડ આવ્યો છે અરે જમીને જશે, કેમ કે મેં પહેર્યા છે શોર્ટ્સ. ચડ્ડા પહેરીને એલો નથી મંદિરમાં, એટલે કંઈ નહીં, મમ્મી પપ્પા દર્શન કરી આવશે ને હું બહારથી દર્શન કરી જઈશ. જય બાબા. ટોલ આવી ગયો છે ભરૂચનો, કેબલ બ્રિજ આવશે હવે. ઓ ભાઈ, વચ્ચે ટ્રક બંધ પડેલો છે. સારું છે, દૂરથી પેલા મૂકેલા હતા સ્ટોપર. આગળ ફાઇનલી અત્યારે 105 કિલોમીટર થઈ ગયું છે અને 105 કિલોમીટર આવી ગયું છે કરજણ ટોલ. સ્વામિનારાયણનું મંદિર છે, આ લખેલું છે અહીંયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી. સોરી, ખતરનાક ટ્રાફિક મળ્યો છે અત્યારે. બધી બાજુ ટ્રક જ ટ્રક છે, એકલા ચારે બાજુ. કીધું ને, વાપીથી બરોડાની વચ્ચે જે ટ્રકનો ત્રાસ છે ને, બહુ ડેન્જર. એકલા ટ્રક જ જોવા મળશે અને બાજુમાં જવા બી નહીં દે. હજી તો રાતે વાગ્યા છે 8:10 ને વડોદરા આવી ગયું ને. હવે હાલોલવાળા રોડે જવાનું છે. નીચે બ્રિજની નીચે લઈ લીધી છે હાઈવેની અંદર અને 4 રસ્તા પર ટ્રાફિક છે. સીએનજી પણ 2 જ કાપા છે, તો ભરાઈ દેવાની ઈચ્છા છે, કેમ કે પછી આગળ મળ્યું ન મળ્યું. આ છે પાવાગઢનો ડુંગર, આપણે સાઈડમાં લઈ જશે. તો ફ્રેન્ડ ફાઇનલી પહોંચી ગયા છે એમપી. ઇન્દોરથી બાયપાસ થઈ ગયા અને એમપી પહોંચ્યા છે અને કિલોમીટર કંઈક 270-80 ચલાવી લીધી છે. અને અહીંયા હવે નાસ્તો બાસ્તો કરવા બેઠા છે. ભૂખ લાગી, રાતે વાગ્યા છે 10 અને ઘરેથી જમવાનું એટલું લાવ્યા છે ને, મસ્ત પાથરવાનું કોઈ ટેન્શન નહીં, બધી રીતે બધું લઈ આવ્યા છે. અહીંયા ખાવા બેઠા છે મસ્ત. લાવો ખાવા. મમ્મી છે, પપ્પા છે, જમીન છે, થેપલા છે, મુઠિયા, આથણું, અથાણું. ત્યારે ગાડીને હાવ સોફો બનાવી દીધો છે અંદરથી સુવા માટે. મમ્મી પપ્પા અહીંયા હોઈ જાય. સામાન આવી ગયો છે મસ્ત, આખો બેડ બનાવી દીધો છે ગાડીને, જોઈ શકો છો. અમે આગળ ડ્રાઈવ કર્યા કરશો. હાલો વિયાદો બેહો, હાલો. બૂટ અહીંયા ખૂણા પર કાઢ નાખો. એકદમ મસ્ત બની ગયો છે સોફો. બતાવું છું, મસ્ત એકદમ. સામાન એ બધો આવી ગયો, એકદમ સુવા માટેનો સોફો થઈ ગયો છે. જો બે
ડુંગરની વચ્ચેથી રોડ બનાવેલો છે, એક નંબર. મસ્ત લાગે છે, જોરદાર. ઉદયપુરના રોડ છે. ઉદયપુર અહીંથી 10-5 કિલોમીટર હશે, એટલે સમજો ને ઉદયપુર છે. તો ફ્રેન્ડ અત્યારે આવી ગયું છે નાથ દ્વારા. શંકર ભગવાનની મૂર્તિ દેખાય છે. જેટલી વાર દિલ્હી જવાનું થાય એટલે દર ફેરી આવે જ તે. દેખાય છે, બહુ મોટી મૂર્તિ છે. અત્યારે તો જતા નથી, રિટર્નમાં જશું. આ જો બસની ઉપર છે ને બાકી. ભાઈ આ શું છે? આમાં શું ભરેલું છે ખબર નહીં. ભૂસું ભરેલું છે બધું. હવે ઘઉંનું ભૂસું છે. ખતરનાક લઈ જાય છે. અત્યારે પહોંચ્યા છે અજમેર. અજમેર પાસે પાછું ફ્યુલઅપ. એકલા સીએનજી એમ કે 180 બસો જેવું ચાલે એટલે પાછું પુરાવવું જ પડે. અહીંયા ખાલી દાન જવું ઘઉં માટેનું. એક્સિડન્ટ થયું છે, બહુ ડેન્જર ટ્રાફિક છે. છેલ્લા 3-4 કિલોમીટરથી ટ્રાફિક હતું. પછી હમણાં ખબર પડી કે અહીંયા એક્સિડન્ટ થયું છે. ટ્રક ઘૂસી ગયો છે ખાડીમાં. ક્રેનથી કાઢે છે ને. રાજસ્થાન જયપુરમાં પાછું ફિલઅપ કરવા માટે ઉભા રહ્યા છે. પણ એક વસ્તુ જોરદાર બતાવું, કોઈ દિવસ નહોતું જોયું. રાજસ્થાનમાં છે ટોરેન્ટનો ગેસ. ટોરેન્ટ વાળાનું સીએનજી છે. બોલો, પહેલી વાર જોયું આપણે તો. તમે જો, આ દિલ્હીનો હાઈવે છે. હાઈવે પાસે ગાડી ઊભી રાખી અને એક લીમડા નીચે જમવા બેઠા છે મસ્ત. જો દહીં, થેપલા, અથાણું. તો ફ્રેન્ડ, આ છે દિલ્હી હાઈવે. અત્યારે છે આ જયપુર અને દિલ્હી છે અહીંથી 250 કિલોમીટર. અહીંયા ગાડી ઊભી રાખી હતી અને આ લીમડા પાસે પાથરીને મસ્ત થેપલા, દહીં, પછી લસણની ચટણી, અથાણું બધું ઘરેથી લાવ્યા છે. એવી રીતે જ ખાઈએ છે. ચૂલો બી લાવ્યા છે, પછી રાખ્યું નથી. પહેલો દિવસ છે ને, એ જોઈએ હવે કઈ. પણ આ રીતે એકદમ મજા આવે છે. આમ હોટલમાં ખાવા કરતા તો મજા જ આવી જાય. અત્યારે બની રહ્યા છે અમારે લીંબુ શરબત. પાછળ સોડાવાળા દુકાનમાં બનાવે છે. લીંબુ ને ખાંડ ને બધું હારે જ લાવ્યા હતા. પેટ્રોલ પંપ પરથી ઠંડુ પાણી ભરી લીધું. લીંબુ શરબત તૈયાર થાય છે. હજી તો અત્યારે વાગ્યા છે 7:30 અને પહોંચી ગયા છે અલીગઢ. અલીગઢ પહોંચવાના. દિલ્હી સાઈડમાં રહી ગયું. કુંડલી આવશે ને અલીગઢ આવશે. અને બસ સનસેટ થવાની તૈયારી છે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છીએ અમે મેરઠ. અને મેરઠમાં ગયા હતા મેકડીમાં બર્ગર અને ખાધું. પપ્પા લોકો માટે પાર્સલ લઈ લીધું. એ બહાર ઊભા છે અને અત્યારે હવે એ છે બહાર. બર્ગર ખવડાવીએ પપ્પાને અને પછી આગળ હરિદ્વારમાંથી નીકળીએ. પણ રિસોર્ટ જો છે ને જોરદાર. રિસોર્ટ શું, સોરી, હા રિસોર્ટ જ છે. ધ માર્સ રિસોર્ટ. મસ્ત છે બધી રીતે. ધ માર્સ રિસોર્ટ નામ છે. અને મમ્મી અને પપ્પાએ પહેલી વાર બર્ગર ટ્રાય કર્યું છે. પાર્સલ લઈને આવ્યો હતો અને બસ જો ખાય છે. પહેલી વાર ટ્રાય કર્યું છે બર્ગર. અને એ બી મેકડીનો વડાપાવને એવું ખાધું હતું. બર્ગર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. કેવું લાગ્યું? હે, આમથી મેઇન રોડ ઉપરથી અંદરની સાઈડ લાવ્યા અને બધી ગાડીમાં ખબર નહીં હું ચેક કરે છે, એન્ટ્રી કરે છે. હરિદ્વારથી 50 કિલોમીટર દૂર છે. રાતના વાગ્યા છે અત્યારે 10:42. હવે હું ચેક કરે પછી કહું. પાડે છે. શું કરતા હતા? એન્ટ્રી પાડી, નંબર લખ્યો ગાડીનો, ક્યાં જવાના એ લખ્યું. ચારધામ રજીસ્ટ્રેશન જોયું? હા જોયું.
મારું એકનું જોયું અને મેં મોકલાય એ મેં કીધું બતાવ્યું કે ના હાલ છે કે જાવ વાંધો નહીં. એટલે ખાલી ચેક કરતા હતા એમ ને? હા. બરાબર. તો આ વખતે ચારધામમાં દુનિયાનું પબ્લિક આવે છે તો ખબર નહીં એને માત્ર રજીસ્ટ્રેશનની એન્ટ્રી પાડે છે, ગાડી નંબર લખે અને જેણે રજીસ્ટ્રેશન કર્યું હોય એ રજીસ્ટ્રેશન ચેક કરે છે અને પછી આગળ જવા દે છે. અત્યાર સુધી આવું હતું નહીં, આ વર્ષે જ છે આવું. હરખી ટોળી ફાઇનલી આવી ગયા છે હરિદ્વાર. ગંગામાં દેખાય છે અહીંથી. ફોન ઊંચો કરવો પડશે તો દેખાય કઈ નહીં. થોડી વારમાં નજીકથી બતાવું. બ્રિજ જો કેવો કલર કરેલો છે, એક નંબર. અત્યારે વાગ્યા છે 11:47. એકદમ ઊંઘ આવે છે ખતરનાક. જો દેખાય છે ગંગામાં, દર્શન કરાવો. રાખીએ અને પછી જ વિડીયો આગળ બતાવીશ.